વિસાવદર ભેસાણ વિધાનસભા એ સંત શુરા અને સાવજની ધરતી છે. અહીંયા પરબના પીર બેઠા છે, સતાધારનું સત છે. મોણિયામાં માં નાગબાઈ બેઠી છે, માં રૂપલમાં છે, રામપરામાં સંતોના ચારેય તરફથી ખેડૂતોને આ પંથકને આશીર્વાદ મળેલા છે. દોસ્તો, આ મલકને, આ વિસ્તારને ભગવાને શું નથી આપ્યું? અહીંયા ડુંગર છે, ઊંચા ઊંચા ડુંગર ઉપર દેવી છે, નીચે નદીઓ છે, ઝરણા છે, એની નીચે ખનીજ છે, જંગલની અંદર ઔષધિઓ છે, સિંહ છે, પક્ષીઓ છે, નાળા છે. બધુંય ભગવાને આ મલકને આપ્યું છે, પણ એક ખારો નેતા નથી આપ્યો ને, એ કઠણાઈ છે. એક ખારો નેતા મલકને નથી મળ્યો. ઉપરવાળાએ 1000 હાથે આપ્યું. લીલી વાડીઓ, ઝરણા, જંગલ, સિંહ, પક્ષી, ખેડી બધુંય આપ્યું, પણ ગાડર જેવા, બકરા જેવા, શાળિયા જેવા નેતાઓ આ મલકને મળ્યા છે. એ દુઃખનો વિષય છે દોસ્તો. અને તમે વિચાર કરો કે હું ગામડે ગામડે ઉમેદવાર થયા પછી જઈ રહ્યો છું લોકોની સમસ્યા સાંભળવા માટે, ગામ જોવા માટે, ગામના લોકોને મળવા માટે, મારી ઓળખાણ આપવા માટે, એમના મુદ્દાઓ, એમની સમસ્યા જાણવા માટે હું ગામડે ગામડે જઈ રહ્યો છું. ડાયરી, વેદનાની ડાયરી બનાવી છે મેં, અને એમાં ગામે ગામની વેદના લખી છે કે કયા ગામની કઈ વેદના છે. આ ભાજપ વાળા એવી જાહેરાતો કરે છે, ડબલ એન્જિન સરકાર. એમાંય વધારે બોલકા ભાજપના નેતા એમ કે મોહાળમાં માન જમણવાનું છે, પીરસનાર માન, મોસાળમાં જમણ. ડબલ એન્જિન સરકાર. વિસાવદરની નગરપાલિકામાં ભાજપ, ભેસાણની તાલુકા પંચાયતમાં ભાજપ, વિસાવદરની તાલુકા પંચાયતમાં ભાજપ, જિલ્લા પંચાયતના આ વિધાનસભાની જે સીટો આવે છે એમાં એક બાદ કરતા બધાય ભાજપમાં. વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના મળીને 76 જેટલા સભ્યો ભાજપમાંથી ચૂંટાયેલા છે. તાલુકા પંચાયતનું એન્જિન લાગ્યું, કામ ન થયું. જિલ્લા પંચાયતનું એન્જિન લાગ્યું, કામ ન થયું. ડિસ્ટ્રિક્ટ બેંકનું એન્જિન ભાજપનું લગાડ્યું, કામ ન થયું. લોકસભાનું એન્જિન ભાજપનું લગાડ્યું, કામ ન થયું. છતાંય ચોંટ્યા છે ડબલ એન્જિન. આ ડબલ એન્જિન નથી, ધક્કા ગાડી છે. ધક્કા ગાડી કાઢો આને. એન્જિન તો એક હોવું જોઈએ, 5 હોર્સ પાવરનું હજર બમ એન્જિન. જુનાગઢનો ડુંગરો ચડાઈ દે ને એવું એક એન્જિન હોવું જોઈએ. આ 10 એન્જિન લગાવ્યા, તાલુકા પંચાયતનું, જિલ્લા પંચાયતનું, ડિસ્ટ્રિક્ટ બેંકનું, એપીએમસી નું 1000 એન્જિન લગાવ્યા તો ગાડી હાલતી નથી. આવો ભાખડો લઈને જવું છે ક્યાં ભાજપ વાળાએ? છતાંય ચોંટ્યા છે કે ખેડૂતોનું ભલું કરશું, ભલું કરશું. આટલા એન્જિન લગાવ્યા. 76 જણા વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા માણસો છે, અને છતાંય પ્રશ્નોની કોઈ તાણ નથી. કેમ? કેમ કે એકેય માયના લાલમાં એવી ઓકાત નથી કે બોલે. ભાજપ વાળાએ બધા એના મોઢે શીકલા બાંધ્યા છે. અને એટલે વિસાવદરને, ભેસાણને, આ ગીર પંથકને, આ સિંહની ધરતીને એક આગેવાનની જરૂર છે, જે નેતૃત્વ કરી શકે, જે અવાજ ઉઠાવી શકે, જે બોલી શકે. અને મૂંગા સાંભળીને મીંઢા થઈને બેઠા હોય ને એના મોઢામાં આંગળા નાખીને જવાબ કઢાવી શકે ને એવા આગેવાનની આપણને જરૂર છે દોસ્તો. હું તમારી પાસે આશા રાખીને આવ્યો છું કે તમે મને એક તક આપશો. 1.5-2 વર્ષ બાકી છે, લાંબો સમય બાકી નથી. આ ટૂંકા ગાળાની અંદર તમે મને જો એક તક આપશો, મને એમ લાગે છે કે હું ઘણું સારું કામ કરી શકીશ. ભગવાને મને ઘણી શક્તિઓ આપી છે. મેં પોલીસમાં નોકરી કરી 4 વર્ષ, રાઇટર રહ્યો. મેં 2 વર્ષ પ્રાંત અધિકારીના ક્લાર્ક તરીકે નોકરી કરી. હું વકીલ છું. હું જેલમાં રહેલો છું. ભાજપ વાળાએ મારી ઉપર અનેક કેસો કર્યા, જેલમાં પૂર્યો. મને જાહેર જીવનનો અનુભવ છે, કોર્ટ કચેરીનો અનુભવ છે, પોલીસ સ્ટેશનનો અનુભવ છે, બીજી ઓફિસોનો અનુભવ છે. મને એમ લાગે છે કે મારી પાસે ઘણો અનુભવ, ઘણી આવડત છે. પણ તમે મને જો એક તક આપશો તો એ મારા આવડત અને અનુભવથી હું આ ગામનું, આ મલકનું નામ ઉજળું કરી બતાવીશ એવો મને વિશ્વાસ છે દોસ્તો. મુદ્દાસર વાત કરીએ ખેડૂતના, કે આખા ગુજરાતની અંદર જમીન માપણીના નામે તાલમેલ થઈ, ધાંધલી થઈ. અનેક ખેડૂતોની જમીન કાગળ ઉપર ઓછી, કબજો વધારે, કોકનો કબજો વધારે, કાગળ ઉપર ઓછી. કોઈની શેઢા પાડોશી ફરી ગયા, કોઈનો આકાર ફરી ગયો. હજારો ખેડૂતોએ વાંધા અરજીઓ ઉપર અરજી ઉપર અરજી આપી.
ડબલ એન્જિન કયો 50 એન્જિન કયો એ કઈ સાંભળવા વાળો માણસ નથી અને કોઈ બોલવા વાળો માણસ નથી કે હાથ બારોના પાનિયાની અંદર ગેમ થઈ ગઈ, ઘાલમેલ થઈ ગઈ, શું કરવાનું? આમને આમ 10 વર્ષ તો નીકળી ગયા વાંધા અરજીમાં, જમીન માપણીમાં, કોઈ બોલવા વાળું નથી. એક પેઢી જયારે ગુજરી જશે, એક વડીલ પેઢી જયારે આ દુનિયામાં નહીં હોય, વાહલી પેઢીને આ લોકો ફાવવા નહીં દે અને હાથ બારોમાં જે ઘાલમેલ થઈ છે એમાં જમીનો પડાવી લેવાનું કામ આ ભાજપ વાળા કરશે. અને છતાંય આ જુનાગઢ જિલ્લા આખાની ભાજપની ટોળકી બોલતી કેમ નથી? મુખ્યમંત્રી આવ્યા હમણાં અહીંયા, હારાવારને દી મુખ્યમંત્રી અહીંયા આવ્યા, આટલા વર્ષોમાં નથી આવ્યા. ઓચિંતાના આવ્યા તો સ્વાગત છે, આ સિંહની ધરતી છે. મુખ્યમંત્રી આવ્યા પણ એક શબ્દ ન બોલ્યા કે આ ખોટી જમીન માપણી હાથ બારોની અંદર ડખા થયા, ભાઈઓ ભાઈઓમાં ઝઘડા થાય એવું કામ ભાજપની સરકારે કર્યું છે. આ જમીન માપણી રદ ક્યારે થશે એક શબ્દ મુખ્યમંત્રી ન બોલ્યા. અને મુખ્યમંત્રી તો ન બોલ્યા પણ એની અડખે પડખે વાળા ભાગ્ય એક શબ્દ ન બોલ્યા, એના ભાગ્ય ન બોલ્યા. ચૂંટણી બધાઈને લડવી છે, બોલવું કોઈએ નથી. તો એવા નમાલા માણસને ચૂંટીને કે મત આપીને કામ શું છે આપણે? દોસ્તો, ઇકોઝોન, મારે તો ઇકોઝોન વિશે ભાષણ નથી કરવું, મારે તો એક નારો આપવો છે. જે લાવ્યા અહીંયા ઇકો એને જીતમ જીકો અહીંયા જીકો એને. શરમ નથી આવતી ભાજપ વાળાને ઇકોઝોન લાવતા? જંગલ 2 વખત આગળ વધ્યું. હસનાપુર ગામ લઈ લો, અનેક ગામમાં આજથી 40 વર્ષ પહેલા જે જમીન ગામની પડતર જમીન હતી, એ જમાનામાં વન વિભાગ વાળાએ એવું કીધું કે અમને આ રોપા બોપા વાવવા આપો, નર્સરી બર્સરી બધું ડેવલપ કરવા અમે તમને ડેવલપ કરી દઈશું. તમને બધાને ખબર હશે કે જે જમીન આજથી 30 વર્ષ પહેલા ગામની પડતર જમીન હતી, એ જમીનમાં જંગલ વિભાગ ઓરું આવ્યું, નજીક આવ્યું, વંડી અંદર લીધી અને જમીન કોની થઈ ગઈ આજે? કયો બધા? આજે જમીન જંગલની થઈ ગઈ. ઇતિહાસમાં 2 વખત જંગલ ઓરું આવ્યું, આ ત્રીજી વારનું ચાલુ કર્યું છે ઇકોઝોન ના નામે. આજ ઇકોઝોન લાગશે, 10 વર્ષ પછી વંડી ન્યા સુધી આવશે. જાગવાની જરૂર છે દોસ્તો. મુખ્યમંત્રી અહીંયા આવ્યા, એના ભાગ્ય આવ્યા, ટોળું આખું આવ્યું, અધિકારી ફધિકારી ખટારાબંધ નેતાઓ આવ્યા. એકેય માયનો લાલ કેમ ન બોલ્યો કે આ ઇકોઝોન ક્યારે રદ કરવામાં આવશે? ઇકોઝોન શું કામ લાવવામાં આવ્યો છે? અને ઇકોઝોન સારા માટે લાવવામાં આવ્યો, ખેડૂત માટે લાવવામાં આવ્યો. તો ભાજપના ગુંડાઓની જમીનો આમ કેમ આમ હરપાકારે કાઢી લીધી છે? ભાજપના માણસોની જમીનો તારવી લીધી, ખેડૂતની જમીનો ઇકોઝોનમાં. દોસ્તો, ડબલ એન્જિન હોય કે 50 એન્જિન હોય, જો ખેડૂત માટે કાળજુ ફાડીને બોલે નહીં તો એવા એન્જિનનું કઈ કામ નથી. આપણે તો આપણો માણા હારો. દોસ્તો, મુખ્યમંત્રી કૃષિ મંત્રીએ વિધાનસભામાં જાહેરાત કરી કે ભાઈ ખેડૂતોને 5 લાખ રૂપિયાની વગર વ્યાજનું ધિરાણ મળશે. ઓહો, 5 લાખ રૂપિયાનું વગર વ્યાજનું ધિરાણ મળશે. મને મારા ગામમાંથી, મારા ઈ પંથકમાંથી અનેક ખેડૂતોના ફોન આવ્યા કે કૃષિ મંત્રીએ તો વિધાનસભામાં ઉભા રહીને કીધું કે 5 લાખની વગર વ્યાજની લોન મળશે, ધિરાણ મળશે. આ મંડળી વાળા ના પાડે છે. મેં એને એટલું જ કીધું કે વિધાનસભાની અંદર ગાંડાનું ટોળું બેઠું છે, એ ગમે એવું બોલે અને તમે સાચું માની લો. ઈ ભૂલે મંત્રીની, ઈ તો બોલે. ગૃહમંત્રી કેવું બોલે છે? કાયદો કાયદાનું કામ કરશે, કોઈને બક્ષવામાં નહીં આવે, બધાને ભાજપમાં લઈ લેવામાં આવશે. જ્યારે એવું કહે છે કે કોઈ ચમરબંધી છોડવામાં નહીં આવે, બાકીનું વાક્ય ખાલી રાખે, કાઉન્સમાં લખ્યું કે બધાય ગુંડાઓને ભાજપમાં લઈ લેવામાં આવશે. અને લીધા, જગ જાહેર લીધા. ચોરોને ભાજપમાં લીધા, તોડબાજો ભાજપમાં, વ્યાજ માફિયા ભાજપમાં, જમીન માફિયા ભાજપમાં, બળાત્કારી જેવા બળાત્કારી વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય થઈને બેઠા છે. અત્યારે ચાલુ ધારાસભ્ય બળાત્કારી છે, એફઆઈઆર છે, પોલીસ એરેસ્ટ નથી કરતી. આખા ગુજરાતના ગુંડાઓ, તોડબાજો, માફિયાઓ, લૂંટનારાઓ ભાજપના પટ્ટા પહેરીને બેફામ ફરે છે. કોઈ એને રોકવા વાળું નથી, કોઈ એને કહેવા વાળું નથી. અને પોલીસ તો નાનો માણસ હાથમાં આવે તો સિંઘમ બની જાય છે. એક ગરીબ ખેડૂત ગામડેથી ગાડી લઈને શહેરમાં વિસાવદર કે ભેસાણમાં આવે તો ચોકડી ઉપર સિંઘમો ઉભા હોય છે. આ નથી પહેર્યું, ઓલું નથી પહેર્યું, લે ભાઈ લુગડાય કાઢી લે. હવે
આટલું જ વધ્યું છે. અને ગુંડાઓ જંગલ ખોદી નાખે, રેતી ખોતરી જાય, બેલા કાઢી જાય, દારૂ વેચે, તો સિંઘમ સાહેબોની ઓકાત નથી કે એક શબ્દ પૂછે ભાઈ તું ક્યાંનો છો? ભાજપના પટા પહેરીને ફરે છે ગુંડાઓ બેફામ. કોઈ રોકવા વાળું નહીં, કોઈ ટોકવા વાળું નહીં, કોઈ કહેવા વાળું નહીં. દોસ્તો, એક તક મને આપો, જો આ ગુંડાઓને હમાનમા ન કરું તો બીજી વાર હામો નહીં મળે. ભાજપના પટા પહેરીને મન ફાવે એવી દાદાગીરી ગામડાની અંદર નહીં જેવો ભાજપ વાળો હોય, આખા ગામને દબાવતો હોય. સરકારી યોજનાઓ આવે કોઈ પણ ગામમાં ભાજપની ટોળકી વેચી લે, ગામના માણસોને સરકારી યોજનાનો લાભ ન મળે. ખેડૂતને સાધન સહાયની અનેક યોજનાઓ બની છે, પોર્ટલ ખુલે, અરજી કરો ન કરો તો પોર્ટલ બંધ. આવું સાચું બોલ્યો કે ખોટું બોલ્યો? ભાજપના મળતિયાઓને પાક વીમો મળે, ભાજપના માણસોને તાર ફેન્સિંગની યોજનાનો લાભ મળે, ભાજપના માણસોને સબસિડી વાળા ટ્રેક્ટર મળે. અને તમને તો એક નાનો એવો ખેડૂત ખાતેદારનો દાખલો કઢાવવા જાવ તો મામલતદાર 50 ધક્કા ખવડાવે. આ વાત સાચી છે કે ખોટી? આપણે જ્યારે જઈએ ત્યારે સર્વર ડાઉન. આ ચૂંટણીની અંદર ભાજપના સર્વર ડાઉન કરો એવી વિનંતી કરવા માટે આવ્યો છે. દોસ્તો, આ વિસ્તારમાં ભાજપના નેતા બનીને ગાડીની આગળ ભાજપના પટ્ટા મૂકીને ફરનારી ટોળકીની સંખ્યા બહુ મોટી છે. ભાજપની ફોર વ્હીલની આગળની ડેશમાં ભાજપનો પટ્ટો હંકેલીને એવી રીતે મૂક્યો જાણે ભારત રત્ન પડ્યો હોય. અને હોશિયારીમાંથી હાથ ન કાઢે. મારે આખા જુનાગઢ જિલ્લાની ભાજપની ટોળકીને કેવું છે કે પાણીયાળા હોવ તો કેન્દ્ર સરકારે મંડળીમાંથી લીધેલા ધિરાણ ઉપર છેલ્લા 2 વર્ષથી 3% લેખે વ્યાજ નથી આપ્યું. પાણીયાળા હોય ભાજપ વાળા તો વ્યાજ અપાવે વિસાવદર ભેસાણની જનતાને. ગાડીમાં પટ્ટા રાખીને ફરવાથી મહાન નહીં થઈ જાઓ. તમારી સરકાર રાજ્યમાં, તમારી સરકાર કેન્દ્રમાં, બેંકમાં તમારા ભાજપના માણસો ડિસ્ટ્રિક્ટ બેંકમાં, હાથમાં પાણી હોય, કાંડામાં બળ હોય, અપાવો પાકમાં, વ્યાજ મપાવો. દોસ્તો, આ ભાજપના માણસોએ પાક વીમો બાકી છે, એ તો યોજના બંધ થઈ ગઈ. 2019 ની અંદર અનેક ખેડૂતો પાસેથી પાક વીમાના નામે કાપી લીધા પૈસા. અનેક લોકોને પાક વીમો મળ્યો નથી. 2019 નો પાક વીમો હજુ સુધી બાકી છે. 500 કરોડ કરતા પણ વધુ રકમ ખેડૂતોને ચૂકવવાની બાકી છે. તો કોઈ ભાજપ વાળો બોલશે નહીં. ટિકિટો જોતી હોય તો લાઈન લાંબી, હોદ્દા જોતા હોય તો લાઈન લાંબી, ગામને ડારો કરવો હોય તો લાઈન લાંબી, ધમકાવા હોય તો લાઈન લાંબી. પણ ગામનું કામ કરવું હોય તો એકેય ભાજપ વાળો ક્યાંય દેખાતો નથી ને. એટલે હું વિનંતી કરવા આવ્યો છું કે એક ભરોસો આ નાના છોકરા ઉપર મૂકી જવો, એક નાના માણસ ઉપર એક ભરોસો કરો, એક તક આપો. દોસ્તો, સૌથી મહત્વની બાબત, ખરીદી કેન્દ્રો, નાફેડમાં ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં ભાજપના માણસોની એજન્સીઓ હોય, 4-5 એજન્સી જે નક્કી થાય એ ભાજપની ઓફિસમાં નક્કી થાય કે કયા કાર્યકર્તાને એજન્સી ફાળવવી. અહીંયા મુખ્યમંત્રી આવે, અહીંયા કૃષિ મંત્રી આવે માંડાવડ યાર્ડમાં, તો ખેડૂતોના મસીહા બનીને આવે. ખેડૂત જેવા લુગડા પહેરવાથી ખેડૂત ન બની જવાય. ખેડૂત જેવું કાળજું હોવું જોઈએ, ખેડૂત જેવું મોટું મન હોય એ ખેડૂત બની શકે. લુગડા તો ગાંડોય ખેડૂત જેવા પહેલે રેલવે સ્ટેશને ફરતો હોય. દોસ્તો, આ ખરીદી કેન્દ્રોની અંદર ભાજપના ગુંડાઓએ દાટ વાળ્યો છે. એક ખેડૂત આખું વર્ષ મહેનત કરે, મજૂરી કરે, દવા, ખાતર, બિયારણ, મજૂરી, તડકો, વરસાદ, પાણી, બધી વસ્તુની અંદર જીવ રેડ્યા પછી જે 2 ખાંડી, 5 ખાંડી, 50 ખાંડી માંડવી થાય એ ટ્રેક્ટરમાં ભરીને લઈ જાય. અને ન્યા ભાજપના ગુંડાઓ કેન્દ્ર ઉપર બેઠા હોય કે 1 ખાંડીએ 2000 આપો તો સિલેક્ટ, નકલ માલ રિજેક્ટ. એને કોઈ કહેવા વાળું નથી. આ ભાજપની અંદરથી 76 જણા તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત ને સંસદ મળીને 76 જણા વિધાનસભામાંથી ચૂંટાયા છે. એક પાણીવાળો હોય તો બોલવું જોઈએ કે ખાંડીએ 1000 ની કટકી કેમ લેવામાં આવે છે, પણ નહીં બોલે. બકરા છે બકરા, બોલશે તો બે કરશે. નહીં બોલે. 1 ખાંડીએ 1000, 2000 આપો, નહીતર માલ રિજેક્ટ. રિજેક્ટ થયેલી માંડવી તમે યાર્ડમાં આપો, ઈ વેપારી પાછો ટેકાના ભાવે આપી દે તો સિલેક્ટ. આવું સાચું બોલ્યો ખોટું બોલ્યો? આવું શું કામ?
કે ઈ ટેકાના ભાવની ખરીદી કેન્દ્રમાં બેઠેલા ભાજપના ગુંડાઓને ખબર છે કે આખા વિસાવદર ભેસાણના ખેડૂતોનું ઉપરાણો લઈને આવે એવો એકેય નેતા ભાજપે વધવા નથી દીધો ને એટલે ઈ દાદાગીરી કરે છે. એક મામલતદાર હોય તો આપણને પપલાવે, ધક્કા ચડાવે, કાલ આવજો આજ આવજો, નહીં થાય. મામલતદાર તો મામલતદાર તલાટી ગાંઠતા નથી. સહેજ વધુ કહેવાય ગયું હોય, સહેજ વધુ કહેવાય ગયું હોય ત્યાં તો મારા બેટા કામ ટલ્લે ચડાવી દે, ખોટી એન્ટ્રીઓ પાડી દે ને પછી ધક્કા ખાતા રહ્યો, કોર્ટ કચેરીના ધક્કા ખાતા રહ્યો. અધિકારીઓ બેફામ બન્યા છે, કોઈ કહેવા વાળું નથી, કોઈ ટોકવા વાળું નથી. શું કામ? 76 નેતા અહીંથી છે, ધારાસભ્ય બાદ કરતા, સાંસદ સભ્ય, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંક, એપીએમસી, આખું ભાજપનું ટોળું બેઠું છે. પણ એક માણસ બોલી એક એવો માણસ નથી. જોક છે, આખી જોકમાં ભર્યો માલ બધો. એટલે હું વિનંતી કરવા આવ્યો છું કે આ જો અન્યાય અત્યાચાર અટકાવવો હોય અને ખેડૂતોનું ભલું જ કરવું હોય ભાજપે, તો ઘણા સમયથી ઘણા ખેડૂતોએ મને કીધું કે ટેકાના ભાવે ધારો કે 1300 રૂપિયામાં માંડવી ખરીદો છો, એના બદલે ખુલ્લા બજારમાં ખેડૂત વેચી દે માંડવી, જેટલામાં વેચાય એટલામાં પાકું બિલ લઈ લે અને ટેકાના ભાવમાં ને ખુલ્લા બજારમાં વેચવામાં જેટલા રૂપિયાનો ફરક આવે એ ફરક સરકાર બેંકના ખાતામાં નાખી દે તો ખેડૂતને ક્યાંય ધરમ ધક્કા થાય નહીં. વાત સાચી છે કે ખોટી? તમે 1000 રૂપિયામાં માર્કેટમાં ગમે ને વેચો, ટેકાનો ભાવ 1300 હોય તો ઉપલા 300 રૂપિયા ખાંડી લે કે તમારા ખાતામાં સરકાર નાખી દે. તમારે ઉપાધિ નહીં, સરકારની ઉપાધિ નહીં. પણ કૃષિ મંત્રી કે ભાજપ વાળા આવી રીતે જો યોજના લાગુ કરે તો ભાજપ વાળાના ભાણિયાના પેટ ન ભરાય. ચારે બાજુ ભાણિયા મૂકેલા છે, નેતાઓના જમાયુને મૂક્યા છે, એના વેવાયુને મૂક્યા છે, વેવાઈના છોકરા મૂક્યા છે કેન્દ્ર ઉપર, બેંકોમાં, એપીએમસીમાં, ચારે બાજુ પોતાના ભાણિયા અને વેવાયુને સેટ કર્યા છે અને ખેડૂત રીબાય છે. ખેડૂતની ચીસ સાંભળવા વાળો કોઈ માણસ નથી. ખેડૂતનો લોહીના આંસુડે રડે એ કોઈ લૂછવા વાળો માણસ નથી. દોસ્તો, સાથીઓ, વડીલો, યુવાનો, હું તમને વિનંતી કરું છું કે એક વખત મને તક આપો. અમે ઘણું કંઈક કરવાની ક્ષમતા રાખીએ છીએ, ઘણું કરવાની તમન્ના છે, ધગશ છે. એક તક મળી જાય ને તો રૂડું કામ કરીને બતાવું છે, આખું ગુજરાત જો એવું કામ કરીને બતાવું છે. આ જયદેરભાઈ વસાવા એમના વિસ્તારમાં કાયમ ફાઇટ આપે, એ જોઈને અમને એમ થાય કે અમારો વારો આવ્યો હોત ને તો આનાથી ઊંચું કામ કરીને બતાવે. અને હું ચૈતરભાઈ બે જો હરીફાઈ કરીએ તો રૂડું કોનું થાય? રૂડું સમાજનું થાય અને ભૂંડું ભાજપનું થાય. અમને એ વાતની તમન્ના છે કે હું આવું કરી શકું. પણ દોસ્તો, હું તમારી પાસે આશા લઈને આવ્યો છું કે આ વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યની ચૂંટણી એ સામાન્ય ચૂંટણી નહીં રહે. કોઈ જમાનામાં ઓલો મોહમ્મદ ગજની આખું દળ કટક લઈને આવેલો હતો. ભાજપના બધા ગજની અહીંયા આવવાના છે વિસાવદર ભેસાણમાં. દળ કટક આખું આવશે, આખા ભારતના નેતાઓ ખટારે ખટારા ઠાલવવાના છે. ગામમાં માણાડીક નેતા ઉતારવાનું નક્કી કર્યું છે ભાજપ વાળાએ. પોલીસનો પાવર વાપરશે. ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓ, તોડબાજો, અધિકારીઓ, મામલતદારો, ડીડીઓ, મંડળીના માણસો તમામનો દુરુપયોગ કરી અને આ ગજનીના વારસદાર ભાજપના માણસો આ વિસાવદર ભાંગવા આવવાના છે. દોસ્તો, વિસાવદર બચાવી લેવાનું છે, ભેસાણ આપણે બચાવી લેવાનું. દોસ્તો, ભાંગવા નથી દેવાનું, મારી વિનંતી છે. ગુજરાતમાં 165 ધારાસભ્યો ભાજપના છે. કામ જેને કરવું હોય તો 165 બહુમતી છે. ગુજરાતના ઇતિહાસમાં કોઈ પાર્ટીને આટલી મોટી બહુમતી નથી મળી, એવડી મોટી બહુમતી અહીંયા છે. છતાંય આખા વિસાવદર ભેસાણના રોડ કેવા છે? ખાડાવાળા રોડ છે. મુખ્યમંત્રી આવવાના હતા તો રસ્તો બની ગયો. મુખ્યમંત્રીના હાડકા ને અમારા હાડકા પાણી. એના હાડકા નો ભાંગવા જોઈએ. આપણું ભલે જે ભાંગવું એ ભાંગી જાય. દોસ્તો, દળકટક મોટું આવવાનું છે. દળકટક બહુ મોટું આવવાનું છે. યુદ્ધ થવાનું છે. અમિત શાહે એવું નક્કી કર્યું છે કે અમિત શાહ, ભાજપ વાળા એવું કે છે, આપણે તો માનતા નથી ભાઈ. ભાજપ વાળા એમ કે છે કે અમિત શાહ સંગઠનનો મોટો ચાણક્ય છે. ધારે એની સરકાર બનાવે, ધારે એની સરકાર પાડે, ધારે એને જેલમાં પૂરે,
ધારે એને ધારાસભ્ય બનાવે, ધારે એને પાર્ટી બદલાવે. ભાજપ વાળા એમ કહે છે કે અમારો અમિત શાહ બહુ મોટો ચાણક્ય છે, પણ આ વિસાવદર ભેસાણ ની અંદર આવે તો ચાણક્યનું છાણ કાઢી નાખે ને એવા ખેડૂતો અહીંયા નથી. ચાણક્યનું છાણ કાઢી નાખે એવા બળુકા ખેડૂતો. અને એટલે અમિત શાહે નક્કી કર્યું છે, હર્ષ સંઘવીએ નક્કી કર્યું છે, પાટીલે નક્કી કર્યું છે, ગુજરાત ભરના ગુંડાઓ કટકીબાજોએ નક્કી કર્યું છે કે એક ગાયે બે પક્ષી મારું, કે વિસાવદર ભેસાણના ખેડૂતોનો વટ તોડું અને ગોપાલ ઇટાલીઓ લઈ આવ્યો છે એનોય વટ તોડું. આ બે કામ ભાજપે કરવાનું નક્કી કર્યું છે. છેલ્લા કેટલાય વર્ષોથી વિસાવદર ભેસાણના ખેડૂતોનો વટ છે. વિસાવદર ભેસાણ જુનાગઢના ખેડૂતોનો એવો વટ છે કે દુનિયા આખીમાં ભાજપ ભલે ડંકો મારે, અહીંયા નહીં. ઈ તમારો વટ છે, ઈ તમારો વટ છે, ઈ ખેડૂતોનો વટ છે, આ સંત સુરા સાવજની ધરતીનો વટ છે. સામે મારોય વટ છે કે આખી દુનિયા ભાજપ વેચાતી લઈ લે ને તો ગોપાલ ઇટાલિયા એક સામે ઉભો છે હજાર બમ થઈને. તમારી દુનિયા આખીના નેતા ભાજપ ખરીદી લે, વેચાતા લઈ લે, અને એ પછી જે એક માણસ ભાજપની સામે ઉભો છે ને ડોળા કાઢીને ગોપાલભાઈ ઇટાલિયા ઉભા હશે. દોસ્તો, જેમ તમારો વટ છે એમ મારો વટ છે. ચાણક્યનો વટ આપણે બેય ભેગા મળીને તોડવાનો છે. દોસ્તો, એ વિનંતી તમને કરવા આવ્યો છે. મોટો કાફલો લઈને આવવાનો છે. આ વિસાવદર ભેસાણમાં 2 પીઆઈ મૂકી દીધા, નવા આવ્યા. બોલા નથી માની તેની મેલે જાજો રે ઓધાજી, તમે વટીને એટલું કહેજો. અહીંયા વઢકણા 2 મૂક્યા છે. આવી જાઓ. આઝાદીની લડાઈમાં કાળા અંગ્રેજોને ભગાડવા માટે દોસ્તો વકીલો આગળ આવ્યા હતા. બાબા સાહેબ આંબેડકર વકીલ હતા, સરદાર પટેલ વકીલ હતા, જવાહરલાલ નહેરુ વકીલ હતા. અનેક વકીલો આઝાદીની લડાઈમાં ગોરા અંગ્રેજોને ભગાડવા માટે આગળ આવ્યા. આજ આ ભાજપના ધોળા પીળા રાતા તમામ પ્રકારના અંગ્રેજોને ભગાડવા માટે વળી એક વખત આ વકીલ ગોપાલભાઈ ઇટાલિયા તમારી પાસે આવ્યા છે. એ ગોરા અંગ્રેજોને વકીલોએ ભગાડ્યા. હું વકીલ બનીને આવ્યો છું, ખેડૂતના દીકરા તરીકે આવ્યો છું કે મારો હાથ પકડો, મને ટેકો આપો, મને સાથ આપો, એક વખત આગળ વધવા માટે તમે મને આશીર્વાદ આપો, એવી વિનંતી કરવા આવ્યો છું. દોસ્તો, આ ભાજપ જે કાંઈ પૈસા, દારૂ, પોલીસ, ગુંડા, હું નથી બીતો એનાથી, મને કોઈ ફરક નથી પડતો. મારી ટિકિટ જાહેર થઈ ત્યારે મેં કીધું હતું, અને આજે હું ફરીથી કહી દઉં, આખા વિસાવદર ભેસાણના ગામે ગામ મારી વાત પહોંચાડી દેજો કે જુનાગઢ આખામાં નહીં, ગુજરાત આખામાં નહીં, આખા ભારત દેશમાં ભાજપની અંદર જો કોઈ માયનો લાલ હોય તો માનની ગોપાલભાઈ ઇટાલિયાને ડરાવી, લલચાવી, ધમકાવી, જેલમાં પૂરીને ઈડી, સીબીઆઈ કે પોલીસ થી ડરાવી બતાવે. આખા ભારતમાં કોઈ માયનો લાલ નથી ભાજપમાં જ્યાં ધરતી પુત્ર ને આ ખેડૂના દીકરાને ડરાવી શકે. અમે તો ભો ફાડીને ઉગેલા માણસો છે, અમિત શાહ થી ડરતા નથી. દોસ્તો, ધરતી ફાડીને ઉગે અને એવું ઉગે કે આખા સમાજ ઉપર છાયો થાય. દોસ્તો, આવી જાય અમિત શાહ નું દળ કટક લઈને લડી લેવું, હામ હામે મોરે મોરો ભટકાડી દેવાનો. દોસ્તો, એને એની સત્તાની હવા હોય તો મને મારી ધરતી માનું ધાવણ નો લાજે એની હવા છે. દોસ્તો, ધરતી પુત્ર છું, જાજી વાત કેવી નથી, પણ આવી જાય એક વખત અને હું તમારા ટેકે બાંધવા નીકળ્યો છું. મારું હેઠું ન પડવા દેતા એટલી વિનંતી કરું. દોસ્તો, અને તમારું હું તમારા ટેકે બાંધવા નીકળ્યો છું, તમે મારું હેઠું નહીં પડવા દેતા, પણ તમને બાહેધરી આપું કે મારા માટે તમે 1 મિનિટે બગાડીએ છે તો તમે જીવો ત્યાં સુધી તમારે ક્યારેય હેઠા જોયું ન થાય એવું ઉજળું કામ કરવાની જવાબદારી મારી. એ ઉજળું કામ હું કરીશ કે મારી પાછળ જે સમાજ, જે લોકો, જે મિત્રો એ કામ આપ્યું, ટાઈમ આપ્યો, પૈસા આપ્યા, એનું નીચું માથું ન થવું જોઈએ ક્યારેય. આજ ચૈતરભાઈ વસાવાને ત્યાંના આદિવાસી સમાજે ચૂંટણી જીતાડ્યા. ઈ ડેડિયાપાડા વિસ્તારનો છોકરો ગમે ના જાય કે હું ડેડિયાપાડાનો છું, ચૈતરભાઈનો કાર્યકર છું, તો ગામ ખુશ થઈ જાય કે તમે કેવા હારા માણા, કેવા ચૈતરભાઈ જેવા લાવ્યા. કાલ તમારું માથું એવી રીતે ગર્વથી ઊંચું થાય કે ગુજરાતના કોઈ છેડે જાઓ અને તમે એમ કહો કે ગોપાલ ઇટાલિયાને અમે જીતાડ્યો, તો ગામ તમને એમ કેવું જોઈએ કે જેમા વગર જવાનું નથી. હવે એવું ઉજળું કામ હું કરવા માંગુ છું. દોસ્તો, કેવા જેવા ઘણા વિષય છે,
પણ એટલી બધી વાતો પ્રશ્નોની કહેવાના બદલે હું જવાબ લઈને આવ્યો છું. વેદનાની આખી ડાયરી ભરી છે. રોડ ખરાબ છે, સૌની યોજનાના કનેક્શનો ગામડામાં નથી આપવામાં આવ્યા, જંગલ વિભાગની માથાકૂટ છે, સહકારી મંડળીઓની અંદર મંત્રી અને ભાજપના માણસોએ ઘપલા કરીને ખેડૂતોના નામે ખોટું ધિરાણ મેળવી ખોટા બોજા પાડી દીધા છે. નકલી મંડળીઓ બનાવી બેંકોના ડિરેક્ટરો બનીને બેઠા છે ભાજપના ગુંડાઓ. એપીએમસી માં નકલી ડિરેક્ટરો બેઠા છે નકલી મંડળીઓ આધારે. સીમની અંદર ભૂંડનો ત્રાસ, ગામમાં ભાજપના 2 પગવાળા ભૂંડનો ત્રાસ. ચારોય તરફ અન્યાય, અત્યાચાર અને જુલમનો માહોલ છે. દોસ્તો, એવા માહોલની વચ્ચે મેં નાના માણસ તરીકે બહુ મોટી હિંમત કરી છે. હું હાવ નાનો માણસ, મારી પાસે પૈસા નથી, મેં એવા કોઈ 2 નંબરના ધંધા નથી કર્યા કે હું રૂપિયા વાળો થઈ જાઉં. મેં ઈમાનદારીથી સમાજનું કામ કર્યું છે, લોકોની પીડા સાંભળી છે, થાય એટલી મદદ કરી છે. થાય ત્યાં સાથે ગયું છે. અમરેલીની ઘટના હોય કે વિછિયામાં કોળી સમાજના દીકરાની ઘાતકી હત્યાનું પ્રકરણ હોય કે ઇકોઝોન હોય કે ડ્રગ્સની લડાઈ હોય કે શાળામાં ફી વધારાનો મુદ્દો હોય કે બહેનો દીકરીઓ પર બળાત્કારનો વિષય હોય, આંગણવાડીની બહેનોનો વિષય હોય, આરટીઈનો વિષય હોય, તમામ વિષય ઉપર દોસ્તો જેટલી તાકાત ભગવાને મને આપી એ તાકાતથી હું બોલ્યો છું. પણ અહીંથી બોલું છું એ અવાજ ગાંધીનગર સુધી પહોંચતો નથી. કે બાજુમાં બેસીને બોલું એવું મને કરી આપો. અહીંથી હું બોલું એ અવાજ ત્યાં નથી પહોંચતો. એક તો બહેરા છે ને ઉપરથી અભિમાની છે. તમે મને એની 3 ફૂટની બાજુમાં જો બેહાડશો ને ધારાસભ્ય તરીકે એવું બોલીશ ને કાં સાંભળતા બંધ થઈ જાય, ક્યાં નાથી ભાગી જવા જોઈએ. માથે ચડી બેઠા છે. એટલે દોસ્તો, લાંબી વાત કરવી નથી. હું બધાને વિનંતી કરું છું, આખા ગુજરાતને એક વિનંતી કરું છું કે વિસાવદરની ચૂંટણી એક મહાભયંકર યુદ્ધ થવાનું છે. મોહમ્મદ ગજનીના વારસદારો અને સંત સુરાની ધરતીમાં પેદા થયેલા સાવજો વચ્ચે એક મહાભયંકર યુદ્ધ થવાનું છે દોસ્તો. અને આખા ગુજરાતની અંદર બદલાવ ઈચ્છતા હોય, ખેડૂતોનું ભલું ઈચ્છતા હોય, યુવાનોનું સારું ઈચ્છતા હોય, આ ગુજરાતની ધરતીનું સારું ઈચ્છતા હોય, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માંગતા હોય, ભાજપના ગુંડાઓને ભગાડવા માંગતા હોય, એવા તમામ જ્ઞાતિના, તમામ ધર્મના, તમામ ગામના, તમામ શહેરના તમામ લોકોને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે ચૂંટણીની તારીખ જાહેર થાય પછી સ્વ ખર્ચે ઘરની ગાડી, ઘરનું ડીઝલ, ઘરના માણસો લઈને 1 મહિના પૂરતા અહીંયા મને મદદ કરવા આવજો એવું બધાને વિનંતી કરું. સીમમાં રહેવું પડે તો સીમમાં રહેશું, જ્યાં જગ્યા મળે ના હોઈ જશું. પણ ક્રાંતિની શરૂઆત વિસાવદર ભેસાણથી હવે કરવાની છે. સંકલ્પ લઈને અહીંથી જવાનું છે. ગુજરાત ભરમાંથી જે કાંઈ કાર્યકર્તાઓ આવ્યા છે એ બધાને વિનંતી છે કે બીજી વાર હવે ચૂંટણી જાહેર થાય ત્યારે અને જ્યારે હું ફોર્મ ભરવા જાઉં, ગુજરાતના ઇતિહાસમાં ન થઈ હોય એવડી મોટી રેલી કાઢીને આપણે ફોર્મ ભરવા જવાનું છે દોસ્તો. 1 લાખ લોકો આખા ગુજરાતમાંથી વિસાવદર ભેસાણના ખેડૂતોની સાથે ખભે ખભો મિલાવી અને આપણું ફોર્મ ભરવામાં આવે એવી મારી લાગણી છે. તમે બધા આવશો? આખા ગુજરાતમાંથી આવશો? ગુજરાતના ઇતિહાસમાં, દેશના ઇતિહાસમાં ન થઈ હોય એવી ચૂંટણી આપણે કરી બતાવવાની છે દોસ્તો. અને સાબિત કરી બતાવવાનું છે કે એક નાનો માણસ જો ધારે, એક ગરીબ માણસ જો ધારે, ખેડૂતનો દીકરો જો ધારે તો સલ્તનતોની સલ્તનતો ડોલી જાય ને ગજનીના વારસદારો ભાજપ વાળા ભાગી જાય એવો ઇતિહાસ અહીંથી રચી બચાવવાનો. દોસ્તો, હું તમારા બધાના આશીર્વાદ માંગુ છું. ભાજપ વાળા હજુ તો મૂર્તિઓ આવ્યો નથી એટલે છાનામાના બેઠા છે. જેવો એનો માણસ આવશે એટલે અફવા તંત્ર ચાલુ થઈ જશે. વોટ્સએપમાં અલગ મલકની અફવાઓ આવશે. ગોપાલ ઇટાલિયાને પાકિસ્તાનથી પૈસા આવે છે, ગોપાલ ઇટાલિયા જીતશે તો કાશ્મીર વાળા રાજી થઈ જશે, હિન્દુ, મુસ્લિમ, કબ્રસ્તાન, પાકિસ્તાન આવું બધું આવશે. પણ તમારે પાક વીમો, ઇકોઝોન, 5 લાખનું ધિરાણ, જંગલ ખાતાની રંજાડ, ગામના ભાજપના ભોન, સીમના ભોન બધું યાદ રાખીને બટન દબાવવાનું છે. હું તમને વિનંતી કરતો જાઉં છું, બધાય આવશે. પણ તમે મારું બાવડું ઝાલેલું હશે ને તો ગમે એવા વાવાઝોડા તે ડગાવી નહીં શકે, હલાવી નહીં શકે. હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરી એકવાર આખા ગુજરાતને વિનંતી કરું છું કે મારો સાથ આપો, મને ટેકો આપો, મને આશીર્વાદ આપો. હું નાનો માણસ છું, મારી પાસે કાંઈ નથી, મારી પાસે પોલીસ નથી, ઈડી નથી, સીબીઆઈ નથી, ગુંડા નથી, રૂપિયા નથી. મારી પાસે તમારો એક આશરો છે. ઓલું ગીત છે ને, તારો રે ભરોસો અમને ભારી રે જીવો ગર્વ
માતા ગિરનારી રે બાબુ ગિરનારી. હું તમારા ભરોસે બેઠો છું. તમારા આશીર્વાદ મને મળશે, તમારો પ્રેમ મને મળશે તો તમે આપેલા પ્રેમનો 1000 ગણો પ્રેમ હું વળતરના સ્વરૂપમાં ચૂકવીશું. ખેડૂનો દીકરો છું, એક કણ આપો તો 1000 મણ પાછું આપું એવો માણસ છું હું દોસ્તો. તમે મને પ્રેમ આપો. આખું ગુજરાત આ ક્રાંતિ કરવા માટે અહીંયા આવે, તમામ જ્ઞાતિ આવે. અને હું છેલ્લે આ વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યના ભાજપના, કોંગ્રેસના સૌ કાર્યકર્તાને માથું નમાવીને વિનંતી કરું છું કે તમારી પાર્ટીને જીતાડવાની 100 તક ભૂતકાળમાં આવી છે, 100 તક ભવિષ્યમાં આવશે. આ એક તક ખેડૂતને જીતાડવાની આવી છે ને એમાં બધાય ભેગા મળી જાવ ને મારો બાપ તો ખેડૂત જીતી જાય એમ છે. તમારી પાર્ટીને તમે ભવિષ્યની ચૂંટણીઓમાં જીતાડજો. ભૂતકાળમાં તમને ઘણી તક મળી, ભાજપ, કોંગ્રેસ બધી તક મળી, ભવિષ્યમાં મળશે. પણ મારા ખેડૂતનું માથું એક વખત જો ભાજપ સામે નમી જાય ને તો પછી કોઈ દી ઊંચું નહીં થવા દે. ભાજપ વાળો એટલે બધાય ભાજપ વાળા, બધાય કોંગ્રેસ વાળા, બધી પાર્ટી વાળા, બધા ધર્મના, બધી નાતના લોકોને વિનંતી છે, એક વખત બધા ભેગા મળી જાઓ, મુઠ્ઠી બંધ કરો, 5 આંગળી હરખી કરો ના ખેડૂતનું માથું ઊંચું થઈ જાય, ખેડૂતનું છાતી ઊંચી થઈ જાય, કોલર ઊંચો રહે. એવું પરિણામ આપણે વિસાવદર ભેસાણથી લાવી બતાવવાનું છે.